હાલો જો પાછું ટાયર લઈને જાય હી ઉપર. આમાં મજા આવી ખરેખર રપસિયામાં. ગાયો ગાના પ્રદર્શનમાં જો બધાય આમ મસ્ત રીતે આમ ફોટોશૂટ કરવા જો ગોઠવાઈ ગયા છે. કે આમાં બેસી જવાનું પ્રોજેક્ટર દ્વારા કંઈક બતાવશે. હાથ રાખવાનું હોય ફરી પછી ખબર પડે બધા કેવી કંઈક થાય છે. અરે મજા આવે બધા દીવે તો થોડા થોડા કારણ કે જો ફરતી કોર આખું કાદવ જેવું જ છે. હાલે હાલ ધૃતિક ચાલુ કરજો હાલ. બાર જણા હમાય તો જ જવું હે, બાકી ભલે પાછો બીજો રાઉન્ડ આવે ત્યારે જાય રે. બધા ટ્રેનમાં ચડી ગયા અત્યારે. હવે જો અહીંથી ટનલમાં જાય એટલી વાર હે. ઉગવા જાય છે બ્રેસલેટ કરી નાખું કારણ કે દેખાશે નહીં ભાઈ. ટ્રેનમાં ઉતરી ગયા. ટ્રેનનું પ્રદર્શન પૂરું. ટ્રેનની આખે પ્રદર્શનની રીલ શૂટ કર્યો, શોર્ટ શૂટ કર્યો, એ પણ ચેનલમાં મૂકેલો, એ જોતા આવજો. અને હવે આ જાય બીજામાં. અહીંયા જોઈ અહીંયા શું છે. ઉભા રહ્યો પેલા બાયરે બોલાવે. બોલો. આમાં શું છે હે શું છે સે શું પ હા બાકી આમ ઊંચો હા બરાબર. હવે અહીંયા જાવ તો અંદાજો આવે. હવે તું ઉપર હાલ. હવે હું કહેવા માંગે નાના થઈ જાવ એમ. તો એ તો છે જ વસ્તુ તો છે જ. હા તો ઈ જ છે. ઉપર ચડો ને પાછા હેઠા ઉતરી જાવ વહી છે. ઓકે હાલો. એમને ઈ તો આપેલું જ છે ને. હે હા તો ઈ તો આપેલું જ છે. તો ઈ જ છે જોવાનું. ક્યાં હા હાલો હાલો બેસી જાઓ બેસી જાઓ. હા હે હું અત્યારે અહીંયા આવ્યા હતા. આના પ્રદર્શનમાં જો બધા આમ મસ્ત રીતે આમ ફોટોશૂટ કરવા જો ગોઠવાઈ ગયા છે. જો આ રીતના આખા બધા ગોઠવાયેલા છે. તો આખું પ્રદર્શનનું નામ ગોઠવવાનું છે. એક તો આ ગ્રુપ ફોટો સેલ્ફી પાડી એ બતાવી તમને. પછી જો આ બાજુ આવી રીતના છે આ ફોટોશૂટ કરવાનું. પછી આ બાજુ અંદર સીડી છે એમાંથી છે. પછી આ બાજુ અંદર કાચવાળું છે એમાં છે. પછી આ ફ્રેમ જો મસ્ત છે. બધી અલગ અલગ 5-6 જાતની મસ્ત ફ્રેમ છે બધી ફોટા પાડવા માટે. પ્રદર્શન જોઈને બહાર નીકળી જાય આગળ જાય શું છે. હા જો મસ્ત ફુવારો થાય છે. અંદર ગરમી થતી હતી પણ પ્રદર્શન જોવાની ફૂલે ફૂલ મજા આવી ગઈ. હવે ઘડીક વાર અહીંયા રસ્તામાં અહીંયા બેસી જાય ઘડીક વાર થાક ખાઈ લે. હા હા પા આયા ઘડીક બેહો એમ. થાકી ગયા બધાય થાકી ગયા. ફૂલે ફૂલ થાકી ગયા. અંદર થોડી ગરમી થતી પણ ફોટા પાડવાની એવી મજા આવી. અડધી પોણી કલાક અંદર વહી ગઈ. અલગ અલગ પોસ્ટમાં બધા ફોટા હતા. આ સોડા આવી ગઈ. બધા થાકી ગયા. જો આ નવું કંઈક વિડીયો પ્રોજેક્ટરનું કંઈક છે તો જાય પછી ખબર પડે શું છે. ઓકે આમાં બેસી જવાનું પ્રોજેક્ટર દ્વારા કંઈક બતાવશે. અંદર ઉતરી શું છે. આખું ફરતી કર પ્રોજેક્ટર.
હાલો આ બધી લાઈનમાં બધા બી ગયા. सर कितना सुंदर फूल खिला है. अरे हाँ પ્રદર્શન થિયેટર વાળું પણ જોવાઈ ગયું. હવે આ કાંઈક બોર્ડનું છે. ઓકે આમાં ખોટા છે. વસ્તુ છે અલગ અલગ વસ્તુ છે બધી. હા જો આવી રીતના અહીંથી આમ પેન્ડલ મારીને ફેરવવાનું હોય પણ આમાં ચેન ખડી ગઈ છે. હા જો વૈચો વૈચ આખું આ મંદિર જે રીતનું ને એ રીતનું આખે આખું મંદિરનું દ્રશ્ય મસ્ત પ્રકાશ આવે કારણ કે આ નીચે મસ્ત ફૂલ હોય જો. હું હે કઈ દેખાય ઓકે હા હું હે ઓકે આ મેગ્નેટ હે અહીંયા આંગળી રાખીને એટલે એક્ટિવેટ થઈ જઈએ. મેગ્નેટ હે તને ખબર હોય. આ બાજુ લાઇટ કરવાનું છે અને બલ્બમાં લાઇટ થાય છે કે નહીં જોઈ નથી થતી. એ બાજુ જ રાખો તો કાલો આ કામ નથી કરતું. અમુક અમુક વસ્તુ કામ કરે અમુક અમુક વસ્તુ કામ નથી. ઓકે ચોકડી મીંડું છે આ હાલ હાલ ધૃતિક આવડે ચોકડી મીંડું રમી જોઈ કોણ જીતે. જીતી ગયા જો. હાલે હાલ હાલે ઉભી રે ભાઈ ઉભી રે જીતાડી દઉં. હાલે હાલ ધૃતિક ચાલુ કરજો હાલ. થઈ ગયું હારી ગયો હાલ ભાઈ. હું બોલો ઓકે પિક્ચર તો અત્યારે બંધ છે. અત્યારે પેલા સોડા પી લે પાછી. વધારે છે 20 વર્ષ 25 વર્ષ તો મારે 25 નહીં પણ 22 વર્ષ મારે થયા છે. વધારે ઉંમર કહેવાય કે 22 વર્ષ થયા. હાથ રાખવાનું છે કરી પછી ખબર પડે બધે કેવી ને કઈક થાય છે. અરે મજા આવશે. ઓહો મજા આવે ગલગલિયા થાય. આમાં હાથ ખોટા થઈ જતા ને કરંટ થોડું થોડું ઉપર તો એવું લાગે લાગતો નથી કરંટ. લ્યો દાદા લ્યો. અરે મેટ્રિક શો હે બહાર અવાજ આવે ડિસ્કાનો. હવે અંદર જાય કેવું છે.
મજા આવી ગઈ, ફૂલે ફૂલ મોજ આવી આમાં. અત્યારે જો આમાં ડોલ્ફિન શો. મોજ આવી ગઈ. હો એક નંબર. આમાં ફિશ શો હોય, ડોલ્ફિન શો તો નહીં હોય. ડોલ્ફિન શો તો અહીંયા ન હોય ઇન્ડિયામાં તો રાજકોટમાં ન હોય, બીજા મુંબઈની બાજુ હોય કંઈ ખબર નહીં. આ જો ફિશિંગ શો છે અત્યારે, ફિશ ગેલેરી છે, માછલી ઘરે. ખાલી નામ અલગ માછલી ઘરે. જો આ એકાદ બે માછલી બતાવી દઉં, કારણ કે આ તો બધા મોસ્ટ ઓફલી જોયેલું જોઈએ. હાવ નજીકથી બતાવું માછલી. આ તો માછલી ઘરે નોર્મલી, આમાં અલગ એવી માછલી લાગે તો બતાવું, બાકી આ તો બધા મોસ્ટ ઓફલી જોયેલું જોઈએ. આ રીતના બધી સેમ જ છે. આ એક જો મસ્ત આખી કેસરી કલરની આખી છે. હાલો માછલી ઘર પૂરું. હવે આગળ જોઈ શું છે, કારણ કે નજીકમાં તો કાંઈ દેખાતું નથી, થોડુંક આગળ હશે એવું લાગે. ફૂલ રજવાડું ટાઈપ એ બધું ડેકોરેશન. જો અહીંયા ખાટલો ને પાછળ ગામડાની દિવાલ ને બધા અહીંયા બેઠા જો. આપણે બધા એક કામ કરો, પેલા આમના ફેમિલી, પછી આપણે બધા. હવે મસ્ત અહીંયા ફોટા પાડવાની જગ્યા, ફોટો શૂટ થાય ને આ બાજુ જો ચક્કી હાલતી થઈ ગઈ છે. આવડી આ જો ઘંટી હાલતી કરવાની છે આવી રીતના. કેમ? ઓકે. ખરેખર બહુ વજન વાળી, બે હાથ દેવા પડે, એક હાથે શૂટિંગ ન થાય. એટલે હાલે તો ચાલતો ઈરવા. ફૂલ વજન વાળી. બહુ ખરેખર વજન વાળી છે, બહુ આવડિયા પડી જાય એમ. બે હાથે ફેરવવી પડે. ટકા બલિદાન એવું કંઈક લખેલું છે, અને પછી કંઈક પ્રદર્શનની અંદર જાવ કંઈ ખબર પડે હું છે. હવે આ કંઈક શું છે કાંઈ ખબર નથી પડતી. થાય એ કંઈ ફરે બરે છે. ઓકે ભાઈ, આ રીતના કંઈક કટકા પડી ગયો. થિયેટર જેવું જ છે, મસ્ત હોય જો આ અંદર. આમાં ફ્લેશલાઇટ કરીને જવું પડે અમે. થિયેટર જ છે કાયદેસર. આ ગોજાઈ મને આમ જવા દે. હાલો, જો આવા થિયેટર જેવું હતું, આમાં પપ્પા ઉપર આખી સ્ટોરી હતી, એ પૂરું થયું. હવે અહીંયા ક્યાંક ગાર્ડન જેવું છે, ત્યાં જાય છે આગળ. હવે સીડી ચડ્યા, હવે પછી આગળ જાય પછી ખબર પડે શું વસ્તુ છે આગળ. કારણ કે ધીમે ધીમે આવી જાય છે બધી મસ્ત વસ્તુ. આ ઝૂલતો પુલ છે, ત્યાં ઝૂલતા પુલ ઉપર હાઈલા જાય. ઓ બાપ, બીક લાગે એવું તો છે થોડુંક. આગળ જાવ, મને આગળ જવા દો, આગળથી લઈ. આગળ જાવ, આગળ જવા છો, આગળ જવા દો, આગળથી ઉતાર લો. થોડો કલો કે ઝૂલતો પુલ છે. નહીં મિસ, રેવા દે, રેવા દે. હા, ધીમે હાલજો. બધા દીવે તો થોડા થોડા, કારણ કે જો ફરતી કોર આખું કાદવ જેવું જ છે. હલાવો માં કોઈ અહીંયા બીવે હે બધા. ફાઇનલી પૂરો થઈ ગયો. થોડી બીક લાગી, પણ આવી મજા. ઓહો, આ ઝૂલતું એવું લાગે સીડી.
હવે આગળ એન્જોય પાર્ક કરીને એટલે કદાચ ગાર્ડન હશે. હાલો આ પ્રદર્શનની જે વસ્તુ હતી ને એ બધી પૂરી થઈ ગઈ. બહુ મજા આવી ખરેખર. 150 રૂપિયા વસૂલ છે એવું કહી શકી, કારણ કે 150 અને બાકી 20 રૂપિયા ટ્રેનના. ટ્રેનમાં પછી બહુ જોવું હોય તો જોઈ શકો, બાકી ન જોવો તો કાંઈ મિસ કર્યું એવું ન લાગે. ખાલી ટનલમાં અંદરનો એક્સપિરિયન્સ થાય. બાકી આવી મજા ખરેખર બધામાં. અત્યારે જો હવે અહીંયા જે પ્રકારનું ગાર્ડન છે ને એન્જોય પાર્ક, ખરેખર આપણે એમ સમજી ગાર્ડન એટલે હિંચકા લોકો છે, પણ અહીંયા છે ને થોડાક અલગ અલગ પ્રકારના બહુ મસ્ત છે હિંચકા. જો આ બધા અલગ અલગ પ્રકારના મસ્ત હિંચકા લપસ્યા બધું અલગ અલગ હે ખરેખર હિંચકા ને એવું અલગ અલગ હિંચકા હે. હિંચકા હે ખરેખર મજા આવી. જો આખું બધા આમાં જ છે. પડી જાય એવું. ખરેખર રાહ હોવા હિંચકા જોતી હતી, પણ આ ખાલી થયું ને ડાયરેક્ટ આમાં આવી ગયા. આ ધ્રુતિક ઈ કે જેવો થઈ જાય એટલે જો એ કાયરે બધાય જો અત્યારે બધાય એમને ઊભા હે. એ કાયરે બધાય ચાલુ કરવાનું. 3, 2, 1 હાલો ચાલુ. આંટીનું એક પાછળ રહી ગયું. આંટીનું પાછળ રહી ગયું, બાકી બધાયનું થઈ ગયું. આગળ પાછળ થઈ ગયા બધાયના. હવે આઈરે થાય જો બધાયનું. અહીંયા જો ફૂલડું થાય. ફાઇનલી આવડામાં વારો હોય જો આમાં બધા. ઓય ઓય તા મમ્મીને ને કપલ તમે વૈચા ઉભા રહી જાઓ. ઓય આ ઝૂલામાં ખરેખર બહુ મજા આવી. આવડી આ વિડીયો આડો વ્લોગ નહોતો ઉતાર્યો, પણ ઊભી મેં ક્લિપ બતાવી થોડી ઘણી નાની એવી, કારણ કે આ વિડીયો ઊભો રીલ માટે શૂટ કરેલો હતો. એ વૈચામાં બતાવ્યું તમને આગળ. આ જો અત્યારે લપસિયામાં જાય તો થોડુંક અલગ લપસ્યું છે, કારણ કે જો આ ટાયર લઈને જવાનું, ટાયરથી અહીંયા ઉપર આમાં આવવાનું. મારી સામે આગી જા પાછું ટાયર લઈને જાય હી ઉપર. આમાં મજા આવી ખરેખર લપસિયામાં. ગાયો ગા નથી થતો, ધીમે ધીમે થાય ને એટલે મજા આવી. પાછળ ફાઇનલી ચાલુ થઈ ગયું ટાયર વાળું. જો હાલો જો ફાઇનલી આ બધામાં અત્યારે ફૂલ મોજ કરી રહ્યા છીએ. બહુ મજા આવે ખરેખર. ગાર્ડન છે પણ ગાર્ડન અલગ, બધા હિંચકા લપસ્યા બધું અલગ અલગ છે ને એટલે મજા આવે. અહીંયા જો આ બધા ગોળામાં આખા બેહી ગયા હે. પ્રદર્શનના 150 રૂપિયા હતા, પ્લસ 20 રૂપિયા ટ્રેનના 170 રૂપિયા હતા. 170 રૂપિયા વસૂલ છે. તો લે મોજે મોજ જ છે. ફેરે ફેરે ધ્રુતિક આખું ગોળ ફરે ને. ફૂલ મોજ હતી, હજી વધારે મોજ કરાવી દીધી. હવે એ બધા જો ત્યાં એ બાજુ ગોળામાં મોજ કરે. મમ્મી અને મારા પપ્પા બે એકલા આમ મોજ કરે. બે એકલા ઝૂલે છે. પડી જાય
બીવે હે બોલો. જા હું વસ્તુ એની નક્કી કરે. ફૂલે ફૂલ મજા કરી. હવે અહીંયા અહીંથી બહાર નીકળી અને હવે મંદિરમાં ફરતી કર કળશ જે હતા ને એ કળશમાં બધે મંદિરે નાના નાના એના દર્શન કરવાના હજી બાકી છે. એટલે હવે ત્યાં જાય. હાલો હવે મંદિર બાજુ વહીને જઈએ. અને આ ભાઈ જો આ પોપટ પાડ્યો જો અહીંયા પગમાં. શું ન કહેવાનું હોય પડ્યો એમ કે ને લેવા એટલે પડ્યો હિંચકા મારી દીધા. હાલો જો અત્યારે પોપકોર્ન ખાઈએ બધા. આવ લાવ લાવ ખાઈ ખાઈ પોપકોર્ન ખાઈએ. પાછળ મંદિર જો મસ્ત આખું મંદિર દેખાય જો આખું. હજી ફરતી કરો દર્શન કરવા જઈએ. અહીંયા જો આ બાજુ આ એક કળશ રહ્યું ને આ પ્રદર્શન માટેનું. અહીંથી જો અમે પ્રદર્શન જોવા ગયા હતા. બીજા બધા કળશ એ બધા મંદિરના છે જો આ એરિયા. આ બધા મંદિરના છે. અહીંથી આ નીચે આ કળશમાંથી આવીને આ બાજુ અહીંથી આ કમળની અંદર પ્રદર્શન જોવા ગયા હતા. એ હવે પતી ગયું. ત્યારે કળશના બધે દર્શન કરવા આવ્યા. ઘણા આ કદાચ લગભગ 15 થી 20 જેવા કળશ હશે અંદર અલગ અલગ મંદિર માટે બધા. કેટલા પાકું ગણ્યા? 51 નો હોય હવે. નો હોય 51. ઓકે આ એમ હોય. બાકી આ મંદિરના તો કદાચ 15 થી 20 જેવા થઈ છે. હાલો તો ભાઈ છે 51 બસ. અત્યારે જો આ કમળ હે પણ અહીંયા અત્યારે પાણી તો ફરતી કોર ખાલી જ છે. મંદિરનો સીન આમ મસ્ત આવે જાય. આ લોકો કહે 51 કળશ હશે. આપણે માની લઈએ હશે. આપણને કઈ ખબર છે નહીં. એ તો કળશ જ કહેવાય. જો હવે મંદિરમાં કળશના પ્રદક્ષિણા કરતા કરતા હાઈલા જતા હતા. આને જો સ્વામી છે ને પ્રસાદીમાં પોપકોર્ન આપ્યા લાગે છે. પોપકોર્ન ખાતી ખાતી પ્રદક્ષિણા કરે છે. જો આ બધું આખું કળશનું બધાર્યું ને ખરેખર આ નજારો દીના તો એવો જ છે. રાતનો છે ને બહુ અલગ જ હશે. કારણ કે આ જો એક એક કળશમાં બધા આ રીતના ફૂલે ફૂલ આખી LED લાઇટ ફિટ કરેલી છે. અને આમાં જો આવડા બધા ડંકારી અને ડંકાની અંદર આમાં કદાચ પ્રકાશના હિસાબે દેખાશે નહીં. ઝૂમ કરીને દેખાડે ટ્રાય કરવું નથી દેખાતું. ત્યાં બેલ જેવું હોય એટલે વાગતા હશે. હાઈનો નજારો ખરેખર આ મંદિરમાં જો મંદિરમાં આમાં દેખાતું નથી પણ એ મંદિરમાં ફરતી વાર આખી લાઇટિંગો ફિટ કરેલી છે. એટલે હાઈનો નજારો ખરેખર આખો અલગ જ હશે. અહીંયા આ જ મંદિરે અમે આવ્યા હતા આજથી લગભગ 7 વર્ષ પહેલાં. પણ એ વખતે અમે હું પેકેજમાં હતા. એટલે પેકેજમાં એ વખતે ટાઈમ નહોતો ને એના હિસાબે આખું મંદિર નહોતું પેલું. ખાલી એટલું આવડું મંદિરના મેન મંદિરના દર્શન કરીને ડાયરેક્ટ નીકળી ગયા હતા. એટલે મંદિરને પૂરેપૂરા દર્શન નહોતા થયા. ભાઈ જે આખો દીનો ટાઈમ લઈને આવ્યા ખરેખર બહુ મજા આવી જાય છે. પ્રદર્શન એવું હતું અને મંદિરે ખરેખર એવું હોય. અહીંયા જો મસ્ત હનુમાન બાપાની મૂર્તિ છે અત્યારે. જય હનુમાન દાદા. કોઈ એને મંદિરે જતા હોય તો નોર્મલી ખાલી દર્શન કરવા 5 થી 10 મિનિટમાં ગમે નીકળી જતા હોય. પણ આ મંદિર એવું છે ને અહીંયા આવી અમે આખો દી કાઢ્યો. અને આખો દી જરી કે આમ 1 સેકન્ડ આમ એવું નથી કે ભાઈ બોર થઈ ગયા. ફૂલે ફૂલ મજા આવી. આખો મંદિરમાં ટૂંકમાં વિઝિટેડ પ્લેસ તરીકે આખો દી કાઢ્યો. હા જો આ રથયાત્રા નીકળવાની છે અત્યારે એની તૈયારી કરે બધે.
આ બાજુ જો અહીંયા રથયાત્રા હાલે મંદિરની લાઈટ થઈ ગઈ તો હવે મંદિરનો પાછળનો નજારો જો એક નંબર આમ નજારો. અત્યારે જો આઈને 6:45 થઈ ગયા, બીજી એક જગ્યાએ જાઉં છું તો અહીંયા કેન્સલ કર્યું કારણ કે ત્યાં મોડું થઈ જાય અંદર. અહીંયા ખરેખર નીકળવું તો અમારે 5 વાગે નીકળી જવું હતું, પણ આ પ્રદર્શન ને મંદિરને એવું હતું ને કે ભાઈ વધારે ટાઈમ આઈને વહી ગયો એટલે હવે ડાયરેક્ટ રસ્તામાં જોઈએ હવે ક્યાંક જમવા ઊભા રહી તો ઊભા રહી, બાકી ડાયરેક્ટ હવે રાજકોટ ખાલી એકાદો સ્ટોપ લઈ તો લઈ, હવે લઈ તો ભાઈ આગળ બતાવી, બાકી ડાયરેક્ટ રાજકોટ પોગીને મળી. અત્યારે જો સોડા પીવા માટે બ્રેક માર્યો અત્યારે તો બધા સોડા પીવે અત્યારે. આમાં રસ્તામાં બધાને ફૂલ ગરમી થતી હતી, અત્યારે જો રિટર્નમાં ઉપરથી આખું જે બાંધેલું હતું તાલપત્રી જેવું એ કાઢ નાખ્યું. હવે રસ્તામાં હાઈવે ઉપર જાય પછી ખબર પડશે કેવો પવન આવે. ત્યારે જો અહીંયા બીજો પહેલો બ્રેક માર્યો હતો ત્યારે રિટર્નમાં આવતા ત્યારે, અત્યારે બીજો બ્રેક માર્યો ત્યાં લગીમાં મારો વ્લોગ એડિટ થઈ ગયો થોડો ઘણો, 35 મિનિટનો થઈ ગયો એટલે આ બે કટકામાં આવ્યો છે. આ બીજો પાર્ટ છે. અત્યારે હોટલમાં આવી જાય જો અહીંયા કંઈક પાછું ચા પાણી એવું કંઈક પીલે પડી જાય પાછા રાજકોટ. જો 10:30 વાગ્યા હજી રાજકોટ પહોંચતા હજી અડધી કલાક જેવું, અડધી કલાક તો નહીં વધારે 12 વાગી જાય, 1.5 કલાક જેવો ટાઈમ વહી જાય. તો આ બધા હજી જમવાની ના પાડે છે કારણ કે બધા થઈ ગયા, બધા હોઈ ગયા છે મોટા ભાગના. હું બ્લોગ એડિટ કરું અત્યારે આ બેઠા છે ખાલી ચા પાણું હમણાં હાથ મોઢું ધોઈને પાછા વહી જાય. 90% તો જમવાનું નહીં જ થાય, ના પાડે બધા. બધા ઠાકીને ટે થઈને બેસી ગયા. હાલે જમવું નથી તારે? નથી જમવું કા? થાકી ગયો અહીંયા. હાલો આંટી જમવાનું ને બેને આ એરિયા આ તો આ પાડે ઢોસા નથી અહીંયા, ખાલી પરોઠા જ છે. બધાને મોઢા જો બધા આમ હાવ ટે થઈ ગયા ને એવું લાગે. આપણે ટે તો થઈ ગયા ને એમ. આ જો કાંઈ ખાતર નથી પછી આ જો છાશ મંગાવી, બધે છાશ પી લે આ મસાલાવાળી એટલે બધા થોડાક આમ ઠંડા થઈ જાય. આનું મોઢું જો હવે દાંત કાઢે હમણાં ફૂલ મોઢું બગાડતી. હવે કાંઈક આમ ચાન પાન પી લીધું હોય ને કોટો ચડી ગયો, બધા ફૂલે ફૂલ આમ ઊભા આવે જાય. બધા ઊભા હતા ખાલી 2 મિનિટ ઊભા રહ્યા, અત્યારે હવે બધાને હાલત જો ખાલી બધા છોકરા હોય ને એ બધે જાગી, બાકી ત્યાંથી કીધું હતું કે 12 વાગે પહોંચશે ને અત્યારે જો કેટલા વાગ્યા 11:50 થઈ, એક્ઝેક્ટ 12 વાગવા આવ્યા. અત્યારે હવે ઘરે પહોંચી જાય. અત્યારે નીકળાતા ત્યારની હાલત જો બધાની. જય સ્વામિનારાયણ. આને શું કામ હે? તું તો હુઈ જા, તારે આવું હે? અને અત્યારની બધાની હાલત જો બધાની કેવી થઈ ગઈ. અત્યારે ફૂલે ફૂલ બધાની હાલત ઓલી છે ને હવે ડાયરેક્ટ ઘરે જઈને ડાયરેક્ટ ખુઈ જ જવાના બધા. ખાવાનું હે જી તો રાંધી નાખજો. કોઈ હવે એ તો ના જ પાડે છે. હાલો ઓગી જાય ઘરે હવે. હાલો જો ભાઈ જાય છે બધા ઘરે. હાલો હાલો બરોબર 2 ભાગમાં આવી જાય, વ્લોગ જોઈ નાખજો. હાલો ભાઈ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાલો આજે સવારે જો 6 વાગે નીકળ્યા હતા અને અત્યારે 12 વાગે ઘરે હોઈ ગયા. ત્યાં ગયા હતા આખો દી ન્યાન કાઢ્યો એક ને એક સ્થળે, બહુ ફૂલે ફૂલ મજા આવી ગઈ છે. અને આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરશે. આ વ્લોગ અત્યાર સુધીનો સૌથી મોટો વ્લોગ થયો, ટોટલ 140 જેટલા વ્લોગ ઉતાર્યા, સૌથી મોટો આવડો 50 મિનિટ જેવડો થયો. એટલે 2 પાર્ટમાં, એક કાલે પાર્ટ આવ્યો હતી અને આવડો આ બીજો પાર્ટ. પહેલો પાર્ટ 20 મિનિટનો હતો, બીજો પાર્ટ 30 મિનિટનો હતો. તો આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી છે. વ્લોગને લાઈક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.